તો છોટાઉદેપુર જિલ્લામાં ફેરકુવાથી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 તેમજ બોડેલી વાયા જાંબુગોડા હાઈવે રોડ નંબર 756 મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા મુખ્ય જાહેર માર્ગો છે। ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ બંને રાજમાર્ગો ઉપર ભારે ટ્રાફિક જોવા મળે છે, જેથી અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે। ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતા આ હાઈવે રોડને 4 લેનમાં તબદીલ કરવા લોકસભા સાંસદ જસુ રાઠવાએ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી। તેમણે પત્રમાં જણાવ્યું છે કે આ બંને હાઈવે રોડ 4 લેન કરી દેવામાં આવે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના વેપારી ઉદ્યોગપતિઓને સુગમતા રહે। ત્યારે બંને રાજ્ય વચ્ચેના વેપાર ધંધાને વેગ મળે અને સાથે સાથે અકસ્માતના બનાવમાં પણ ઘટાડો થાય, જેથી આદિવાસી પંથકના આ મુખ્ય જાહેર માર્ગોને 4 લેન હાઈવે બનાવવા રજૂઆત સાથે માંગ કરી હતી। તો સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ વિષય અનુસંધાને જરૂરી શક્યતાઓ તપાસી વહેલી તકે આયોજનમાં લેવાની પણ હૈયાધારણા આપી છે।